એક સમયની વાત છે. ગુજરાતમાં એક સુંદર શહેર હતું, પાટણ, જ્યાં સવાર મંદિરોની ઘંટીઓથી થતી અને રાતો દીવાઓની રોશનીથી જગમગતી. લોકો પોતાના કામમાં વ્યસ્ત રહેતા, બાળકો શાળાએ જતા, દરેક ચહેરો કોઈને કોઈ સપનાથી ભરેલો હતો. પણ પાસે જ એક બીજું શહેર હતું, મહેસાણા, જ્યાં સત્તા અને શક્તિની ભૂખ માનવતાથી પણ મોટી બની ગઈ હતી. મહેસાણાના નેતાઓએ નિર્ણય લીધો, જો પાટણ અમારી સામે નહીં ઝૂકે તો અમે તેને મિટાવી નાખીશું. અને એક રાત તેમણે એક બટન દબાવ્યું, એક બટન જે લાખો જિંદગીઓથી પણ ભારે હતું. આકાશમાં ભયાનક ચમક ફાટી નીકળી, જાણે બીજો સૂર્ય ઉગ્યો હોય. પાટણના લોકોએ ઉપર જોયું, અને એ જ પળે જિંદગી થંભી ગઈ. એ હતું પરમાણુ બોમ્બ. એવો ભયંકર ધડાકો થયો કે આખી ધરતી કંપી ઉઠી. પાટણની ગલીઓ પીગળી ગઈ, મંદિરો, શાળાઓ, ઘરો, બધું જ રાખ બની ગયું. એક માં પોતાના બાળકને શોધતી રહી, પણ તેની ગોદ ખાલી રહી ગઈ. જ્યાં ક્યારેય ભીડ હતી, હવે ત્યાં માત્ર સન્નાટો હતો. જ્યાં જિંદગી હતી, ત્યાં મૃત્યુ હતું. કેટલાક લોકો શ્વાસ લઈ રહ્યા હતા, પણ તેમની આંખોમાં કંઈ પણ જીવંત નહોતું. અને મહેસાણા, તે પોતાની